જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો મિત્રો, ફટાફટ બનાવી દઈએ તેવી સરસ મજાની બટાકાની સૂકી ભાજી બનાવીએ. પણ બટાકા બાફ્યા વગર અને ફટાફટ બની જાય તે સરળ રીતે આપણે બટાકાની સૂકી ભાજી બનાવી દઈએ. તો કુકરમાં ફક્ત એક સીટીમાં વગાડીને ફટાફટ બનાવીએ. તો ચાલો વિડીયોમાં બનાવીને જો વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બનાવી દઈએ ફટાફટ બટાકાની સૂકી ભાજી એવી કુકરમાં એક જ સીટીમાં. તો ચાલો બન્યા રહેજો. તો મિત્રો, મફરીના બિયા મેં શેકી લીધા છે અને છોડા પણ એને કાઢી લીધા છે એના. તો હવે ખાયણીમાં એને આપણે કચરા વાટવાના છે, બહુ બારીક ભૂકો નથી કરવાનો. તો પહેલાં આપણે સિંગદાણા કચરા વાટી કાઢ્યા આવી રીતે ખાયણીમાં. તો જોઈ શકો છો આવી રીતે કચરા જ મેં વાટ્યા છે, બહુ ભૂકો નથી કર્યો. તો આવી રીતે વાટી કાઢવાના. તો ચાલો હવે આગળની પ્રોસેસ ચાલુ કરીએ. તો મિત્રો, અહીંયા 500 બટાકા મેં લીધા છે અને 3 થી 4 પાણીમાં ધોઈને એને આવા મોટા કકડા કરીને એને કાપી લીધા છે. તો જોઈ શકો છો તમે 500 બટાકા છે અને એને સરસ કાપીને ધોઈ કાઢ્યા છે 3 થી 4 પાણીમાં. તો આજે બટાકાની સૂકી ભાજી બનાવું છું. તો બટાકાને બધું તૈયાર થઈ ગયું. લીમડી અને લીલા મરચાં અને આવી રીતે મોટા સાઇઝમાં કાપ્યા છે બટાકા, કે અંદર બહુ છૂંદો ના થઈ જાય કુકરમાં. તો હવે કુકરમાં આપણે તેલ નાખી દઈએ. તેલ ગરમ થઈ જાય એટલે આપણે જીરું નાખી દઈએ. તો જીરું સતળાઈ જાય એટલે આપણે મીઠી લીમડી અને લીલા મરચાં, મેં લીલા મરચાં થોડા વધારે નાખ્યા છે કેમ કે મરચાં થોડા મોરા છે એટલા માટે. તમારે વધારે નાખવા હોય, ઓછા નાખવા હોય તો તમે કરી શકો છો, તીખું તમારે પ્રમાણે. તો મિત્રો, આવી રીતે હું બટાકાની સૂકી ભાજી બનાવું છું કુકરમાં પણ બાફ્યા વગર એક જ સીટીમાં. તો તમે જોજો, ફટાફટ બનીને તૈયાર થઈ જશે એવી મજાની સરસ સૂકી બટાકાની ભાજી તૈયાર થઈ જશે. તો થોડી હળદર નાખી દીધી. હવે અંદર આપણે જે બટાકા કાપ્યા હતા મોટી સાઇઝના થોડા, એ આપણે નાખી દઈએ અને સરસ એક રસ થઈ જાય. મસાલો, લીલા મરચાં, મીઠી લીમડી, જીરું અને હળદર. તો આવી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે થોડું ઉપરથી સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ. તો મિત્રો, આવી રીતે હું કુકરમાં બનાવું છું. આમ તો આપણે બાફીને જ બનાવીએ છીએ બટાકાની સૂકી ભાજી, પણ આ રીતે પણ ટ્રાય કરજો. હવે અંદર થોડી મોરસ નાખી દઈએ. તો મિત્રો, 2 થી 3 જ ચમચી નાખી છે મેં મોરસ અને આ ઉપરથી આપણે લીંબુ નિતારી નાખીએ, લીંબુનો રસ. તો જોઈ શકો છો તમે, આ રીતે આજે હું બટાકાની સૂકી ભાજી બનાવું છું. હવે લીંબુનો રસ અને શક્કરનો, એટલે આપણી ખાંડ, એનું પાણી છૂટશે. એટલે પાણી બહુ નથી નાખવાનું, એક સ્લાઇટ જ થોડુંક જ પાણી નાખવાનું છે, વધારે પાણી નથી નાખવાનું. તો જોઈ શકો છો વાટકીમાં થોડુંક જ પાણી છે, વધારે નહીં. અને પાણી નાખ્યા પછી આપણે બધું પાછું મિક્સ કરી દઈએ કેમ કે લીંબુનું અને ખાંડનું પાણી છૂટ્યું છે એટલે પાણી બહુ નાખવાનું નથી. ચાલો, હવે એક વિસલ વગાડી દીધી છે. હવે આપણે ખોલીને જોઈ લઈએ કે આપણા બટાકા ચડી ગયા છે કે નહીં ચડી ગયા. તમે જોઈ શકો છો કે બટાકા કેવા સરસ મજાના થઈ ગયા અને પાણી પણ જોશે, જરાક પાણી છે અંદર જરાક પાણી નાખ્યું હતું એ પણ નથી ને. જો આપણે ચક્કાના મદદથી જોઈ શકીએ છીએ કાપીને કે બટાકા ચડી ગયા છે. તો જોઈ શકો છો તમે, બટાકા સરસ મજાના ચડી ગયા છે. તો થઈ ગયું ને બટાકાની સૂકી ભાજી આ રીતની તૈયાર. હવે આપણે ઉપરથી જે કચરા આપણે સિંગદાણા કચર્યા હતા કાયણીમાં વાટી કાઢ્યા હતા તે હવે ઉપરથી નાખી દઈએ અને પાછું ફરીથી આપણે મિક્સ કરી દઈએ બધું. તો આ રીતે મેં બટાકાની સૂકી ભાજી બનાવી છે. મિત્રો, વિડીયો સારા લાગે તો લાઈક શેર કરજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો જો સરસ મજાની ફટાફટ બની ગઈ આપણી બટાકાની સૂકી ભાજી. તો મિત્રો, બાફ્યા વગરની કેવી બટાકાની ભાજી બની ગઈ ફટાફટ. ચાલો આપણે એક ડીશમાં કાઢી લઈએ. આવે તો આ રીતે મિત્રો તમે પણ ટ્રાય કરજો. બટાકા બાફ્યા વગરની ફટાફટ બની જાય તેવી બટાકાની સૂકી ભાજી તમે પણ ટ્રાય કરજો અને સરસ મજાની ટેસ્ટી ભાજી તૈયાર થઈ ગઈ બટાકાની સૂકી ભાજી. તો મિત્રો, આ રીતે બનાવજો. તો જોઈ શકો છો તમે, હવે ઉપરથી આપણે થોડા દાણા નાખી દઈએ. તો જો કેવી સરસ મજાની આપણી કુકરમાં બની ગઈ ને બટાકાની સૂકી ભાજી. તો મિત્રો, વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરવાનું